હેલો દોસ્તો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી પીજીવીસીએલ દ્વારા પાડવામાં આવેલ છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમને નવી નવી માહિતી મળતી રહે. પીજીવીસીએલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી જ્યુવેનલની સંલગ્ન કંપની છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓમાં આવેલ છે. એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન ભરવાના થતા હોય, જે માટે જે જિલ્લામાં રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવાર મળી શકતા ન હોય, જેને કારણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. નિયત પાત્રતા ધરાવતા રોજગાર કચેરીમાં નોંધાયેલા અને ન નોંધાયેલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું. એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેતી જગ્યાઓ વિશેની વિગત આપણે વિસ્તૃતમાં જોઈશું. ક્રમ આપેલા છે, વર્તુળ કચેરીનું નામ આપેલું છે જિલ્લા વાઇઝ, કુલ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાની વિગત અંદાજિત અને અપેક્ષિત છે. અલગ અલગ કેટેગરી વાઇઝ આપેલું છે. ક્રમ નંબર 1 ભાવનગર, એમાં 22 સંખ્યા ખાલી છે. એસટીમાં કુલ જગ્યા 22 છે. એસટીમાં 22 લોકોને લેવાના છે. એવી રીતના અલગ અલગ વર્તુળ કચેરીના નામ આપેલા છે, તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. ભાવનગર પછી મોરબી, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમરેલી, રાજકોટ શહેર, પોરબંદર, ભુજ, અંજાર અને જામનગર. સૌથી વધુ જગ્યા હોય તો રાજકોટ ગ્રામ્યમાં છે. 179 લોકોને લેવાના છે. જો તમે 10 પાસ હોય અને આઈટીઆઈના 2 વર્ષ વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. નિયત ધારાધોરણો નીચે મુજબ છે. નંબર 1, જગ્યાનું નામ એપ્રેન્ટિસ લાઇનમેન. જગ્યાનો પ્રકાર એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકેની આ જગ્યા છે. તાલીમાર્થીનો પ્રકાર ઇલેક્ટ્રિક કામને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેશે. ટેકનિકલ લાયકાત આપવામાં આવેલી છે. માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થા 2 વર્ષનો રેગ્યુલર વાયરમેન ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ. વય મર્યાદા જાહેરાતની તારીખ 14/8/2024થી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે. બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ અને અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ. દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 35 વર્ષ. GSO 295માં માત્ર પીજીવીસીએલના જ કર્મચારીના ઉમેદવારો એટલે કે વારસદાર હોય એ ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ ફાળવવામાં આવેલા છે. સ્ટાઇપન એટલે કે પગાર સરકારશ્રીના વખત ધારાધોરણ મુજબ આપવામાં આવતું હોય છે. જાતિ તો કે પુરુષની ભરતી છે આ. જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો પ્રમાણિત નકલ 2 સેટમાં તમારે લઈ જવાની રહેશે. કે ભાઈ તાજેતરના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ્સ. નંબર 2, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જાતિ અંગેનું પ્રમાણપત્ર SABC માટે તાજેતરનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર પરિશિષ્ટ 4 મુજબ. જો આર્થિક રીતે નબળો વર્ગ EWSમાં હોય તો તે સંદર્ભ માન્ય આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું. શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો. ટેકનિકલ લાયકાત આઈટીઆઈ, ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન માર્કશીટ તેમજ પ્રમાણપત્ર પાસની તમામ માર્કશીટ સાથે ફોટા સહિતનું ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ ચાલી શકે છે આમાં. NCVT, GCVT પ્રમાણપત્ર. દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ આમાં જરૂર રહેતી હોય છે. 9 નંબર, GSO 295 અંતર્ગતના ઉમેદવારો પોતાના પિતાશ્રી માતૃશ્રીનું બોર્ડ કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશન કાર્ડ. જો તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ લાવવી ફરજિયાત રહેતી હોય છે.
પસંદગી પ્રક્રિયા. ઉમેદવાર કંપની દ્વારા નિયત થયેલી શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી પોલ કમ્બાઇન્ડ ટેસ્ટ સ્થળ પર જ આપવામાં આવતી સૂચના મુજબ પ્રસાર કરવી. આ શારીરિક ક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. કોઈપણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલા હશે તો તેની ટકાવારી 5 ગણવામાં આવશે. અન્ય શરતો પણ પીજીવીસીએલ દ્વારા મૂકવામાં આવેલી છે. માત્ર નિયત લાયકાત ધરાવતા ઉત્સુક ઉમેદવારોએ જ શારીરિક ક્ષમતાની કસોટી પોલ કમ્બાઇન્ડ ટેસ્ટમાં હાજર રહેવું. નંબર 2. શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજરી આપવા માત્રથી કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે નિયુક્તિ અંગે દાવો કરી શકશે નહીં. નંબર 3. શારીરિક ક્ષમતાની કસોટી સમયે જે તે વર્તુળ કચેરી દ્વારા આપવામાં આવેલા પત્રકો ભરવાના રહેશે અને પસંદગીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નંબર 4. શારીરિક ક્ષમતાની કસોટી સફળતાથી પસાર કરનાર ઉમેદવારને જ પસંદગી માટેની આગળ કાર્યવાહી માટે ધ્યાને લેવામાં આવશે. નંબર 5. શારીરિક ક્ષમતાની કસોટી સમયે જે કોઈ અકસ્માત થશે કે ઉમેદવારને કોઈ રીતે શારીરિક હાનિ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારોની રહેશે અને તે અંગે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ તકરાર કે દાવો કરી શકશે નહીં. નંબર 6. શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજર રહેનાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ કંપનીના નિયમ મુજબ ટૂંકા રૂટનું આવવા જવાનું રેલ ભાડું બસનું ભાડું જે ઓછું હશે અસલ ટિકિટ રજૂ કરીએથી આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઈ ખર્ચ પીજીવીસીએલ તરફથી આપવામાં આવશે નહીં. પોલ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા તાજેતરનું નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો તેની ઉમેદવારી બિનઅનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને વય મર્યાદા અંગે પણ ઉપર જણાવેલ નિયત ધારાધોરણો લાગુ પડશે. ઉપરોક્ત જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોને તેમનો પસંદગી યાદીનો ક્રમ અનામત ધોરણે તથા તે વર્તુળ કચેરી અંતર્ગત ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર પીજીવીસીએલ હેઠળની કોઈપણ વર્તુળ કચેરી હેઠળ ફાળવવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને વિગતવાર તાલીમનું સ્થળ જે તે વર્તુળ કચેરી વિભાગીય કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે. નંબર 10. જે ઉમેદવાર કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોય તે હાલ ચાલુ હોય તો શારીરિક ક્ષમતાની કસોટી આપવા આવવું નહીં. માત્ર એસિડેટેક વિકટમ એએવી તથા સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી એસએલડીની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ માન્ય હોય છે. અન્ય ઉમેદવારો શારીરિક ક્ષમતાની કસોટી આપવા આવવું નહીં. નંબર 12. ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્ર ગેરરીતિ માલુમ પડશે તો કોઈપણ જગ્યાએ લાઇનમેન વ્યવસાય તાલીમાર્થીની ટ્રેનિંગ લીધેલ હોવાનું હાલ ચાલુ હોવાનું માલુમ પડશે તો ઉમેદવાર આપવામાં આવેલો તાલીમાર્થી તરીકેનો હુકમ રદ થવાને પાત્ર ગણાશે. જીયુએનએલના પરિપત્ર નંબર જીયુએનએલ HR તારીખ 1/6/2011ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નિમણૂક માટે કોઈપણ પ્રકારની સંયુક્ત યાદી પરીક્ષા તૈયાર કરવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારને કંપનીના વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવશે નહીં. એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની કલમ 22 મુજબ તાલીમ પૂર્ણ થયા બાદ કંપનીમાં કોઈપણ પ્રકારની રોજગારી માટે ઉમેદવારનો કોઈ હક કે દાવો માન્ય રહેશે નહીં. શારીરિક ક્ષમતાની કસોટીના સ્થળ તારીખ અને સમય જે નીચે મુજબ ડિસ્પ્લે ઉપર આપ જોઈ શકો છો. જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય 9:30થી સાંજે 5 સુધી જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે. જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે ભાઈ ક્રમ નંબર 1માં અમરેલી જિલ્લો છે તો તે જિલ્લાનું નામ છે અમરેલી. તો પોલ કમ્બાઇન્ડ ટેસ્ટ એટલે કે પોલ ચડવા માટેની ટેસ્ટ 10/9/2024 તે વર્તુળ કચેરીનું નામ તેમાં છે અમરેલી. બરાબર. તો પોલ કમ્બાઇન્ડ ટેસ્ટ માટેનું સ્થળનું નામ અને તેનું સરનામું તે આપેલું છે કે પીજીવીસીએલ વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ ગાંધીબાગ સામે ચિત્તડ રોડ અમરેલી 365601. એવી રીતના અલગ અલગ જિલ્લાના નામ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને અલગ અલગ જિલ્લાના નામ છે. અલગ અલગ તારીખે પોલ ટેસ્ટ રાખવામાં આવી છે અને વર્તુળ કચેરીના નામ પણ તમે જોઈ શકો છો અને પોલ કમ્બાઇન્ડ ટેસ્ટ માટેના જિલ્લા અલગ હોય તો તેનું સરનામા પણ અલગ જ રહેવાના તે પ્રમાણે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તે હું તમને હવે ધીરે ધીરે બતાવતો જઈશ.
તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તમે તમારે જે તે જિલ્લો લાગતો હોય તે તમારી નોટબુકમાં લખી શકો છો, જેથી કરીને તમને યાદ રહે. આ ચેનલને સેવાના ધોરણે ચલાવવામાં આવે છે. જો ચેનલમાં તમને મજા આવતી હોય તો ચેનલને આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તેથી કોઈક નવા વિદ્યાર્થી મિત્રોને રોજગારી મળી રહે અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલની અંદર ઘણા બધા પ્રશ્નો મૂકવામાં આવેલા છે. ચેનલ આજીવન ફ્રી સેવાના હેતુથી બનાવવામાં આવેલ છે. ચેનલની અંદર કોમ્યુનિટીના ઓપ્શનમાં ઘણા બધા પ્રશ્નો મૂકવામાં આવેલા છે, જે તમને ભવિષ્યની વાયરમેનને લગતી ભરતીઓ અથવા તો કે ઇલેક્ટ્રિકલ લાઇનને લગતી ભરતીઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેથી ચેનલને આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને ચેનલમાં મજા આવી હોય તો આગળ શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે નોંધ એક આમાં લખેલી છે કે ઉમેદવારોએ ફક્ત એક જ સ્થળે શારીરિક ક્ષમતાની કસોટી આપવાની રહેશે. એટલે આમાં એક જ જિલ્લામાં તમે આ પરીક્ષા પોલ ટેસ્ટ માટેની તમે આપી શકશો. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન પરિવાર તરફથી.